કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગુજરાતમાં માવઠાનો માર, ગુજરાતમાં કમોસમી વરસાદની વધુ એક વખત આગાહી। કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સૂચના આપી છે। ત્યારે ગુજરાતમાં માવઠાનો માર હજુ પણ યથાવત રહેશે, જોકે હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ વધુ એક આગાહી। ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગની આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં વધારો। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદની વધુ એક વખત આગાહી। કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી આપી છે। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, તો માવઠાની આગાહીને લઈ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ગુજરાતમાં માવઠાનો માર હજુ પણ યથાવત રહેશે। માવઠાના મારે ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કર્યા છે, તમામ પાક નિષ્ફળ ગયો છે। ત્યારે વધુ એક વખત હવામાન વિભાગે જોકે માવઠાની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની તીવ્રતા વધવાની આગાહી કરી છે। આગાહી સાથે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાઈ ગયા છે। જી હિમાંશુ, હવામાન વિભાગ દ્વારા હજુ પણ માવઠાને લઈને જે આગાહી કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી ઉર્વિશા, જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં જે આગામી 4 દિવસો છે તેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, અને આ આગામી 4 દિવસો દરમિયાન જે કમોસમી વરસાદ છે તે પડી શકે છે। અને સાથે સાથે જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં જે ડીપ ડિપ્રેશન છે, ડીપ ડિપ્રેશનના કારણે આ જે કમોસમી વરસાદ છે એ ભારેથી અતિ ભારે વરસાદ જે પડી શકે છે, જેને લઈને અત્યારે હાલમાં જે ખેડૂતો છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। જી હિમાંશુ, કયા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કયું એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને કોઈ માહિતી ખરી? જી ચોક્કસથી તમને જણાવી દઉં કે જે ઓરેન્જ એલર્ટ છે જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે ત્યાં ભાગના જે જિલ્લા છે જેમ કે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આ દીવ, જે આ જિલ્લાઓ જેટલા જિલ્લા છે એ જે જિલ્લા છે જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને સાથે સાથે જે રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા સહિતના અન્ય જિલ્લાઓમાં જે હવામાન વિભાગ છે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જી હિમાંશુ, માવઠાની એટલે કે કમોસમી વરસાદની તીવ્રતા વધવાની પણ આગાહી કરવામાં આવી છે। કયા જિલ્લામાં કેટલા દિવસ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે? જી ચોક્કસથી જે તમે જોઈ શકો છો કે જે કમોસમી વરસાદ છે છેલ્લા 2 દિવસથી પડી રહ્યો છે, અને આગામી 4 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જેમાં ગીર સોમનાથ છે, જે ગીર સોમનાથ જિલ્લો છે જ્યાં અતિ ભારે વરસાદ પડવાની જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને સાથે સાથે જે પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર જેવા જે જિલ્લા છે ત્યાં ભારેથી અતિ ભારે જે વરસાદ છે એ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને સાથે સાથે જે વરસાદ પડી રહ્યો છે જે કમોસમી વરસાદ, તેની સાથે સાથે જે ધોધમાર વરસાદની સાથે સાથે જે પવનો છે પવનો 55 થી 65 કિલોમીટર સુધી પવનો ફૂંકાય તેવી શક્યતા છે, અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। જી હિમાંશુ, કમોસમી વરસાદને લઈ માછીમારોને શું સૂચના આપવામાં આવી છે? કેટલા દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, તેને લઈને કોઈ માહિતી ખરી?
જી ચોક્કસથી જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને લઈને જે દરિયામાં જે માછીમારો જે દરિયો ખેડવા જતા હોય છે તેને લઈને જે આગામી 5 દિવસ સુધી જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને જે કોસ્ટલ એરિયામાં જે રહેણાંક વિસ્તારમાં જે રહેતા છે તે લોકોને પણ દરિયાની નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે. જી જેમાં જો કમોસમી વરસાદની તીવ્રતા વધવાની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે કોઈ પણ દરિયાઈ વિસ્તારમાં જો કે કોઈ પણ પ્રકારનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે કે કેમ, કયા દરિયાઈ વિસ્તારમાં કયા નંબરનું સિગ્નલ લાગ્યું છે તેને લઈને કોઈ માહિતી ખરી? જી ચોક્કસથી જે હવામાન વિભાગના જે દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને જે પોર્ટ વિસ્તાર છે પોર્ટ વિસ્તારમાં ત્યાં LC3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે જે વરસાદ છે એ વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેને લઈને જે હવામાન વિભાગ દ્વારા છે તે LC3 નામનું જે સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શું આગામી દિવસોને લઈને હવામાન વિભાગની શું આગાહી છે? જી ચોક્કસથી આગામી દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે હવામાન વિભાગ દ્વારા જે કહેવામાં આવે છે કે આગામી જે 4 દિવસ છે એ 4 દિવસમાં ગુજરાતના જે દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર છે અને જે દક્ષિણ ગુજરાત વિસ્તાર છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે તેવી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે. જેમાં શું સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત આગાહી, કમોસમી વરસાદની તીવ્રતા વધવાની આગાહી, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર. તો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં વધારો. કમોસમી વરસાદની તીવ્રતા વધવાની આગાહી સાથે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જો કે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે વધુ એક વખત કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. ગુજરાતમાં માવઠાનો માર હજુ પણ યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. કમોસમી વરસાદની તીવ્રતા વધવાની આગાહી કરવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. ત્યારે ગુજરાતમાં માવઠાનો માર યથાવત રહેશે. કમોસમી વરસાદની આગાહી અનુસાર વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ત્યારે ગુજરાતમાં વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી, કમોસમી વરસાદની તીવ્રતા વધવાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે.